વહુ હા તું બેઠી હતી, ખાવાનું થઈ ગયું? હા મમ્મી, ખાવાનું થઈ ગયું. તમારા માટે લઈને આવું? મને લેતા આવડે છે, હું જાતે જઈ લઈ આવું છું. વહુ દેશના પૈસા બાકી છે ને તે તારા પપ્પા ક્યાં આલવાના છે? મમ્મી, તમને ખબર તો છે અમે કેટલા ગરીબ છે, અને મારા પપ્પાએ એમની જમીન વેચીને તો અમારા લગ્ન કર્યા, અને હવે બસ એક ઘર જ રહ્યું છે. એ ઘરે વેચી દેશે તો રહેશે ક્યાં એ લોકો? એ મારો પ્રોબ્લેમ નથી. એ ઘર વેચી અને મને પૈસા આપી દે, ભલે એ ઘરના ઘરમાં જ ના જોય, એ મારે નહીં જોવાનું. યાર પૈસા નતા તો હવે મોટા ઘરમાં છોડીને પપ્પાએ નાઈ. તારા પપ્પાને કહે કે બાકીના પૈસા વસૂલ દેજના, એ આપી દે, અને ના આપું ને તો તારા પપ્પાને કહે ને તે તને આઈને લઈ જાય. શું થયું, જમી લીધું કે બાકી છે? મેણાથી જ પેટ ભરી ગયું મારું. એટલે આજે મમ્મી પાછું ફરીથી દેજના પૈસાની વાત કાઢી એમ ને? જો એ મમ્મી છે અને આપણે એને કશું જ ના કહી શકીએ, પણ એક કામ કરતું, જો મારો પગાર આવ્યો છે ને, એટલે તું આ પગાર છે ને મમ્મીને આપી દેજે, અને તું એવું કહેજે કે તારા પપ્પાએ મોકલાયા છે ત્યાંથી, એટલે મમ્મી તને કશું જ નહીં કહે. સાસરીમાં ભલે કોઈ સાથ આપે કે ના આપે, પણ એ પતિએ તો પત્નીને સાથ આપવો જ જોઈએ.